અમારા છેલ્લા 2 દિવસથી અમારા કોર્પોરેટ હિમાંશુભાઈ સતત આ વિસ્તારમાં મોનિટરિંગ કરી રહ્યા છે. આ વિસ્તારમાં જ્યાં જ્યાં એવું લાગે રેસ્ક્યુ થયા છે એ વ્યક્તિને અમે શેલ્ટર હોમમાં મૂક્યા છે. જ્યાં ફૂડ પેકેટની જરૂરિયાત છે ફૂડ પેકેટ પણ અવેલેબલ કર્યા છે. અત્યારે સારા સમાચાર એવા છે ખાડીનું લેવલ ઘટી રહ્યું છે અને હાઈ ટાઈડનો ટાઈમ પણ પૂરો થઈ ગયો છે એટલે દરિયો પણ પાણી લેવાનું શરૂ કરી દીધું છે. એટલે સારા સમાચાર છે કે આ ખાડીનું પાણી જે આવ્યું છે અહીંયા નીચાણા વિસ્તારમાં એ ઉતરવાનું હવે શરૂઆત થઈ ગઈ છે. અહીંયાથી કેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે? અહીંયાથી 73 જેટલા લોકોને રેસ્ક્યુ કર્યા છે. અને કઈ જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું? અમે શેલ્ટર હોમમાં કર્યા છે અત્યારે તો, અને બીજી અત્યારે જરૂર પડે તો અમે એક સ્કૂલ પણ અત્યારે ખાલી કરાવી દીધી. અને લોકોને કઈ સુવિધા કરવામાં આવી છે? સુવિધામાં તો અત્યારે ફૂડ પેકેટ આપીએ છીએ. મેડિકલની ટીમ પણ છે, કોઈને બીમાર હોય તો એની માટે મેડિકલની ટીમ પણ સતત તેમની સાથે જ છે.